ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ગામડે ને આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણના આપણે હવે ભજીયા બનાવવાના છે. તો આપણે ભજીયા બનાવવા માટે પહેલાં કોથમીર ને મેથીને બધું લઈ લઈએ. આ આપણે ધાણા લગાવેલા જ છે, તો આપણે થોડા ધાણા લઈ લઈએ લીલા. આ રીતે ધાણા લઈ લઈએ. હવે થોડી આપણે મેથી તોડી લઈશું. આ રીતે મેથી લઈ લેવાની. આપણે લીલું લસણ લઈ લઈશું. આ રીતે લીલું લસણ લઈ લેવું. મેથી લઈ લઈએ. પાછી બીજી આપણે થોડી આ રીતે. એના વગર બીજું આપણે વાડામાં રીંગણા અને મરચાં અને વાલોળ પાપડીને બધું ઘણું બધું લગાવેલું છે. તાજું મસ્ત ઓર્ગેનિક વસ્તુ છે. આ વાલોળની પાપડી છે, આપણે આ છે જામફળી બી લાગેલી છે. આ બાજુ રાઈડ છે. બધું આપણે વાડામાં આપણે બધું કાપી નાખ્યું છે. ઝીણું ઝીણું કાપી નાખવાનું. કોથમીર, મેથી, લસણ, મરચાં ધોઈને આપણે ટીકડી બનાવવા માટે લઈ લઈએ. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં બેસન નાખી દઈએ. મીઠું નાખી દઈએ. સ્વાદ દઈએ. કાલ પાણી નહીં નાખવાનું. મિક્સ કરીને પછી થોડું પાણી જોવે તો નાખવાનું. થોડું એવું પાણી નાખવાનું, વધારે નહીં નાખવાનું. આપણે ટીકડીનું તૈયાર થઈ ગયું છે. કઢાઈ મૂકી દઈએ. આપણે તેલ નાખી દઈશું કઢાઈમાં. થોડો અજમો નાખી દઈશું. ચાલુ કરો કેજીમાં. હવે આપણે આ રીતના ભજીયા નાખી દેવાના છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે આ રીતના આ રીતે થવા દેવાના છે. મસ્ત દેશી ચૂલા ઉપર બનશે એટલે મજા આવશે ખાવાની. મારો નતો લે. આ રીતે અડધા પાકે એટલે કાઢી નાખવાના. અને દબાઈ નાખવાના છે. આ રીતના દબાઈ નાખવાના છે બધા. એક એક કરીને આપણે બધા દબાઈ દઈશું અને એક બાજુ મૂકી દેવાના. મેથીના ગોઠા, એના માટે આપણે થોડા એવા લીંબુના ફૂલ લઈ લો, કેમ કે આપણી પાસે તારે લીંબુ હાજર નહીં. જરી કેવા થોડા એવા સોડા લઈ લેવાના છે, ચપટી ભરી. થોડું મીઠું, ધીમો, પાણી નાખીને બરાબર હલાવી દેવાનું. ખાંડ લીધે થોડી એવી ખાંડ જરીક જ દેવાનું છે. હવે આપણે આમાં નાખી દેવાનું છે બેસન. ને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. બરાબર, આ રીતે ફૂલ ગરમ તેલ થઈ જાય એટલે ટીકડી અંદર નાખી દેવાની બધી. આ રીતે મસ્ત ગોલ્ડન બ્રાઉન થવા દેવાના. મસ્ત કુરમુરા થાય એટલે આ રીતે મસ્ત પાકી ગયા છે. એટલે હવે કાઢી લઈએ. આ રીતના કાઢી લેવાનું. લસણ નાખી દઈશું. હવે બનાવવાના છે ને મેથીના ભજીયા. તેલને થોડું મીડિયમ ગરમ રાખવાનું, કેમ કે ચૂલા ઉપર બનાવી તો એકદમ લાલ થઈ જાય. એના માટે થોડું ઠંડુ પાડીને પછી બનાવવાનું. આ રીતે ધીમા ગેસ ઉપર મસ્ત ધીમા તાપે આપણે ધીમે ધીમે આ રીતે મસ્ત ફૂલીને તૈયાર થઈ જશે. ઓટોમેટિક ફૂલ
ફરી પણ જશે. આ રીતે મસ્ત પાકી જાય એટલે આપણે હવે કાઢી લેવાના છે. જો ટેસ્ટ કરીએ. પીયુને આપણે ખવડાવીએ. કેવા લાગ્યા પીયુ? મસ્ત. હવે આ ટીકડી મૂકો. ભજીયા મસ્ત તૈયાર થઈ જાય ગરમા ગરમ. હવે ભજીયા ને કઢી આપણે ખાઈશું. મસ્ત બના. કેવા બન્યા ભજીયા? મસ્ત બન્યા છે ભજીયા. મસ્ત બન્યા છે ભજીયા ને ટીકડી ને મસ્ત બન્યા કઢી ને. ચલો મળજો આવતા વિડીયોમાં.